ઉપલેટામાં બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન વ્યાસ અને તેના પતિ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ દોરાની કીટ વિતરણ કરવામાં આવ્યું, ત્યારે તેમનું જીવન અને મૂડી લોકોની સેવા કાર્યોમાં સમર્પિત કરી દીધું છે। આ દંપતી દ્વારા દરેક તહેવાર પર ગરીબ લોકોને સેવા પૂરી પાડે છે, જેમ કે ઠંડીની ઋતુમાં ધાબળા, સ્વેટર, દિવાળી ઉપર ફરસાણ, નવરાત્રિ ઉપર હજારો વાળાઓને ભોજન સહિત દરેક સિઝન પ્રમાણે સ્લમ વિસ્તારોમાં બાળકોને કીટ વિતરણ જેવી સેવાઓ વર્ષોથી પૂરી પાડે છે। તેમજ આ વર્ષે ઉત્તરાયણ નિમિત્તે સ્લમ વિસ્તારોના બાળકો કે જેઓ તહેવારોમાં ખરીદી નથી કરી શકતા તેમના માટે પતંગ દોરા સહિત ચોકલેટ, બિસ્કિટ, વેફર સહિતની તમામ વસ્તુઓની આશરે 2000થી વધુ કીટો બનાવી ઉપલેટા સહિત આસપાસના વિસ્તારોમાં આ કીટોનું વિતરણ કરે છે। આ દંપતીને વર્ષોથી નાના બાળકો અને સ્લમ વિસ્તારોના લોકો સાથે ખૂબ જ લગાવ થઈ જતા તેઓએ તેમની પૂરી કમાણી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં જ વાપરવાનો સંકલ્પ કર્યો છે, જેથી તેઓ તેમની આવક આ વિસ્તારોના ગરીબ લોકો પાછળ ખર્ચ કરી ખુશી અનુભવે છે। દેવોના દેવ મહાદેવ તથા જીવતા જગતા દેવ એટલે કે માતા પિતાના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ ઉપર 38 વસ્તુની કીટ બનાવી ઉપલેટા શહેર તથા ઉપલેટા તાલુકાના દરેક ઝૂંપડે જઈ અને દરિદ્ર નારાયણ લોકોને વિતરણ કરવામાં આવેલ છે। એવી જ રીતે દર ઉનાળાની અંદર છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, દર પૂનમે બટુક ભોજન આપણે આ રીતનું કાર્ય કરતા રહીએ છીએ। બસ દેવોના દેવ મહાદેવ ને એક જ પ્રાર્થના, આવું કાર્ય કરવાની અમને શક્તિ આપતા રહે અને જે પણ દરિદ્ર નારાયણ લોકો હોય તેની કોઈ પણ સમયે જરૂરિયાત હોય અમે બંને ગમે ત્યારે ત્યાં હાજર રહીએ છીએ। બસ આવી સેવા કરવાની અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ। આ દંપતી કાલે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે, તો એ દરમિયાન જે બાળકો ઝૂંપડપટ્ટી વાળા છે અથવા કારખાનામાં કામ કરતા બાળકો છે, આપણા બાળકો તો પતંગ ચગાવી શકે છે, પણ એ બાળકો પતંગ નથી લઈ શકતા, પૂરતું ખાવાનું નથી મેળવી શકતા, તો આ બાળકો માટે જિજ્ઞેશભાઈ અને જિજ્ઞાબેન વ્યાસ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી છે। એમાં જે ફ્રાઈમ્સ છે, પછી ફ્રૂટમાં મોસંબી, બોર, પછી ચોકલેટ 4-5 જાતની, રેવડી 2-4 જાતની, બિસ્કિટ 4-5 જાતના, આવી ઘણી બધી 38 થી 40 જેટલી વસ્તુઓ છે એની કીટ બનાવી અને તૈયાર કરી છે। 3-4 હજાર બાળકો જે છે એમને અહીંયા ઉપલેટાની આસપાસના બધા બાળકોને આપવાની છે અને કાલે મકર સંક્રાંતિનો તહેવાર છે તો ત્યારે વિતરણ કરવામાં આવશે। અને આપણે જિજ્ઞેશભાઈ અને જિજ્ઞાબેન આ દંપતી એટલું વ્યવસ્થિત છે કે ઈ લોકો કાલે મકર સંક્રાંતિનો તહેવાર નહીં પણ ગમે ત્યારે એની ટાઈમ તમે ગમે ત્યારે તેને ફોન કરો અથવા તો કોઈ પણ જરૂરિયાત વાળા વ્યક્તિ જો તેને ખબર પડે કે આ વ્યક્તિ જમ્યો નથી અથવા તો એને કોઈને તકલીફ છે, દવા નથી લઈ શકતા, દવાખાને નથી જઈ શકતા, તો આ બંને દંપતી જે છે એ ખડે પગે કોઈ પણ 1 રૂપિયો પણ લીધા વગર તે ગમે ત્યારે એમની સેવા કરે છે અને પોતે પોતે જમતા નથી તો પણ બીજા બધાની સેવા કરે છે અને તેમનો ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, અરશીભાઈ આહિર, ઉપલેટા।